ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી એક જીઆઈડીસીમાં થોડા દિવસ પહેલા એક જનઘટના સર્જાઈ હતી। એક 10 વર્ષીય બાળકને સાથે એક નરાધમે પીખી નાખી હતી। એટલેથી જ અટક્યા નરાધમે પાશવી કૃત્ય આચરી બાળકના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। નરાધમ દ્વારા આચરેલા જઘન્ય કૃત્યને ચોમેરથી ધિક્કાર મળી રહ્યો છે। ત્યારે જે વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે ત્યાંના બાર એસોસિએશનના વકીલોએ સર્વાનુમતે નરાધમનો કેસ ન લડવા નિર્ણય કર્યો છે। ગઈ તારીખ 16/12/24ના રોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર જે જઘન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે। આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કરેલો છે કે આરોપી તરફે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે।